છેલ્લા આમ તો ઘણા સમયથી એ બગદાણાની બબાલ ખૂબ ચર્ચામાં છે અને બગદાણાની બબાલમાં હવે જ્યારે જયરાજ આહીની ધરપકડ થઈ ચૂકી છે, હવે ત્યારબાદ નવનીત બાલદિયા જેમણે આ ન્યાય અપાવવાની વાતને લઈને જે પણ લોકોએ તેમની મદદ કરી હતી, જે પણ લોકોએ નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા, તે બધાની નવનીત બાલદિયાએ ગામડાઓની અંદર પ્રવાસ કરી રહ્યા છે, સમાજના લોકોને મળી રહ્યા છે, સમાજના સામાજિક રાજકીય આગેવાનોને મળી રહ્યા છે અને તેમનો આભાર માની રહ્યા છે। આ બધા વચ્ચે આજે સવારે ગાંધીનગર ખાતે તેમણે કુંવરજી બાવળિયા સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ નવનીત બાલદિયાએ ઋષિ ભારતી બાપુ સાથે પણ મુલાકાત કરી છે। ઋષિ ભારતી બાપુ જે 100 ગાડીઓના કાફલા સાથે બગદાણા પહોંચ્યા હતા, મોટું નિવેદન પણ બગદાણાથી આપ્યું હતું ને ત્યારબાદ એ હવે જ્યારે ન્યાય મળ્યો છે, જે માગ હતી એ માગ પૂર્ણ થઈ છે, ત્યારે ઋષિ ભારતી બાપુને મળ્યા અને ઋષિ ભારતી બાપુએ નવનીત બાલદિયાને જે ન્યાય મળ્યો એને લઈને શું કહ્યું અને હવે નવનીત બાલદિયા એક પછી એક એ આગેવાનોની મુલાકાત કરીને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા છે કે શું, તેની આજે આપણે વાત કરવી છે। બગદાણાની ચકચારિત બવાલ છેલ્લા આમ તો 25 દિવસથી ખૂબ ચર્ચામાં છે। 29 ડિસેમ્બરની રાત્રે નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે। હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે, પરંતુ હવે એ જે માગ હતી કોળી સમાજની કે જેમની ઉપર મુખ્ય આરોપો લાગી રહ્યા હતા એ જયરાજ આહીની ધરપકડ થઈ ચૂકી છે, એટલે હવે પીડિત નવનીત બાલદિયા એ ભાવનગર હોય કે ગાંધીનગર હોય કે પછી બોટાદનો આસપાસનો વિસ્તાર હોય, તમામ જગ્યાએ સમાજના લોકો, સમાજના આગેવાનો, સમાજના યુવાનો જેમણે તેમને મદદ કરી હતી, તેમને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા, તે તમામનો હવે નવનીત બાલદિયા આભાર માની રહ્યા છે। આજે સવારે પણ ગાંધીનગર ખાતે મંત્રી કુંવરજી બાવળિયાને મળ્યા, આ પહેલાં પણ પરસોત્તમ સોલંકી સાથે મુલાકાત કરી હતી, કાળુ ડાભી સાથે મુલાકાત કરી હતી। આ સિવાય એ સમાજના યુવાનોને પણ ગામડાઓમાં જઈને મળે છે અને હવે સનાથન ખાતે આવેલા ઋષિ ભારતી બાપુના આશ્રમ ખાતે તેઓ પહોંચ્યા હતા। સમાજના આગેવાનો સાથે નવનીત બાલદિયા એ ઋષિ ભારતી બાપુના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને ઋષિ ભારતી બાપુએ નવનીત બાલદિયાને આવકારતા શું કહ્યું, પહેલા આપણે એ સાંભળીએ। આજે બગદાણાથી નવનીતભાઈ બાલદિયા એ આશીર્વાદ લેવા આવ્યા છે અને મળીને ચહેરા ઉપર ખુશી છે, જોઈને હું પણ ખુશ થયો કે ન્યાયના ક્ષેત્રમાં સરકારશ્રીએ એસટીઆઈ અને સમાજના પ્રમુખશ્રીઓ અને ખાસ કરીને યુવા વર્ગે જે નવનીતભાઈને હૂંફ આપી છે એ ધન્યવાદને પાત્ર છે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજના કોઈ પણ બહેનો દીકરીઓને ક્યારેય અન્યાય ન થાય એના માટે સરકારશ્રી નોંધ લે અને નવનીતભાઈના આ મેટરમાંથી એક વસ્તુ જરૂર સમસ્ત કોળી અને ઠાકોર સમાજને શીખવા જેવી છે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતાના તાતણે બંધાયો છે અને 3 કરોડ કોળી અને ઠાકોર સમાજ ગુજરાતનો એક થયો છે, જાગૃત થયો છે। જેમ શાસ્ત્રોમાં કીધું સંગે શક્તિ કલો યુગે, એ વાત ચરિતાર્થ કરી છે અને કઠોપનિષદમાં કીધું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, એ સૂત્ર પણ સાર્થક થયું છે અને એના નિમિત્ત બન્યા છે બગદાણા નિવાસી નવનીતભાઈ બાલદિયા અને અમારા હંમેશા સંતોના આશીર્વાદ છે કે ભવિષ્યમાં એ બધા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે તેવા બાપા સીતારામના અને ગિરનારીના આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે જય માનધાતા, જય માનધાતા। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે બગદાણાથી નવનીતભાઈ આશીર્વાદ લેવા માટે આવ્યા છે, એને ખુશ જોઈને હું પણ બહુ ખુશ થયો છું। સમાજના યુવાનોને ધન્યવાદ આપું છું કે આ ન્યાયની લડતમાં સૌ આગળ આવ્યા છો। કોળી અને ઠાકોર સમાજ એક તાતણે બંધાયો એવી વાત પણ ઋષિ ભારતી બાપુએ કરી। 3 કરોડ કોળી અને ઠાકોર આજે એક થયા છે, અમારા આશીર્વાદ છે નવનીતભાઈની સાથે, આવી વાત પણ ઋષિ ભારતી બાપુએ કરી। એટલે ક્યાંક ને ક્યાંક ઋષિ ભારતી બાપુએ એ વાત કરી દીધી કે કોળી અને ઠાકોર સમાજ એક છે। 3 કરોડ જેટલા રાજ્યની અંદર જેમનું પ્રભુત્વ રહેલું છે કોળી અને ઠાકોર સમાજ હવે આવનારા સમયમાં એક થયા છે। ત્યારે હું આ ન્યાય અપાવવા માટે જે પણ લોકોએ મદદ કરી છે, સમાજના જે પણ રાજકીય, સરકારી અથવા કોઈ પણ આગેવાનો જે કહેવાય છે કે સામાજિક હોય, તમામ આગેવાનોએ જે મેં મદદ કરી છે, તમામ આગેવાનોનો હું આભાર માનું છું। સમાજમાં ક્યારેય પણ આવી ઘટના કોઈ સાથે ના બને તેવી પણ આપણે આશા રાખીએ છીએ, તેવી વાત ઋષિ ભારતી બાપુએ કરી છે। પરંતુ નવનીત બાલદિયાએ એક બાદ એક સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય કે પછી સાધુ સંતો હોય, તમામને મળી રહ્યા છે। તો ન્યાય તો જે તેમની માગ હતી કે જયરાજ આહીની ધરપકડ થઈ જાય, ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ હવે કોઈ
આગળની નવી રણનીતિ નવનીત બાલદિયા તૈયાર કરી રહ્યા છે કે નહીં? શું રાજનીતિમાં નવનીત બાલદિયાની એન્ટ્રી થશે કે નહીં? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે જે પ્રકારે નવનીત બાલદિયાની જે આખી ઘટના હતી અને એ ઘટનાના પડઘા આખા રાજ્યની અંદર જેવી રીતના પડ્યા હતા, આવા અનેક સવાલો અત્યારે સૌની સામે થઈ રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ સન્માન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પણ ખબર પડશે કે કયા કયા સામાજિક રાજકીય આગેવાનો ત્યાં આવે છે, નવનીત બાલદિયાને સન્માનિત કરે છે, સમાજની એકતા દેખાડી છે, સમાજનું સંગઠન દેખાડે છે, એ ત્યારે ખબર પડશે. પરંતુ તમારો બાબતે શું માનવું છે કે નવનીત બાલદિયાનો હવે કદાચ રાજનીતિમાં એન્ટ્રી થશે કે નહીં? તે નવાઈની વાત આપણા સૌ માટે નહીં હોય. અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ. નમસ્કાર.